નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એચબી કાપિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા ઓનલાઈન ટીચિંગમાં હું મહેશ પટેલ આપ સૌને આવકારું છું. ધોરણ 11 વિષય ઇતિહાસ, પ્રકરણ 7 મૌર્ય યુગ. આ પ્રકરણની અંદર અગાઉ આપણે 3 વિડીયો લેસન જોઈ ગયા. આજના ચોથા અને છેલ્લા વિડીયો લેસનની અંદર બાકીના પ્રશ્નો અને મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું. જોઈએ મૌર્ય સામ્રાજ્યનું પતન ક્યારે અને કેવા સંજોગોમાં થયું. એમાં આપણે જોઈએ તો મૌર્ય સામ્રાજ્યનું પતન એ લાંબા સમયગાળાનો એમનો ઇતિહાસ શાસનકર્તા તરીકેનો રહ્યો છે. છતાં પણ લાંબા સમયકાળ બાદ મૌર્ય શાસનનો અંત આવ્યો. તો એના કારણોમાં જોઈએ કે મૌર્યો પાસે એક વિશાળ સેના અને મહત્ત્વપૂર્ણ શાસન તંત્ર હતું, જે વિશાળ વિસ્તારની અંદર પથરાયેલું હતું. આ મૌર્યોએ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં લાંબા સમય સુધી શાસન વંશ પરંપરાગત કર્યું, જેમાં સમ્રાટ અશોકના મૃત્યુ બાદ મૌર્ય વંશ ધીમે ધીમે પતન તરફ આગળ વધ્યો. અશોકના મૃત્યુ બાદ મૌર્ય સામ્રાજ્ય 2 ભાગમાં વિભક્ત થઈ ગયું, વહેંચાઈ ગયું હતું. આ 2 ભાગ કયા? તો જેમાં પૂર્વ સામ્રાજ્ય, જે બંગાળ બિહારના ભાગ આવે, એ પૂર્વ સામ્રાજ્ય રાજા દશરથના વડપણ હેઠળ અસ્તિત્વ ધરાવતું હતું. જ્યારે પશ્ચિમ સામ્રાજ્ય, કે જેમાં હાલ પાકિસ્તાનના વિસ્તારો આવે, તો આ પશ્ચિમ સામ્રાજ્યમાં રાજા સંપ્રતિને આધીન હતું. એટલે એક વિશાળ મોટું સામ્રાજ્ય 2 ભાગમાં વિભક્ત થયું, એટલે શક્તિઓમાં પણ વિભાજન થયું. ઇતિહાસકારો અશોકને મૌર્ય સામ્રાજ્યના પતન માટે જવાબદાર માને છે, કારણ કે અશોકે બૌદ્ધ ધર્મમાં પ્રભાવમાં આવી શાંતિપૂર્ણ નીતિ અપનાવી હતી. એટલે એને શસ્ત્રોનો ત્યાગ કર્યો અને શાંતિના માર્ગે પ્રેમથી લોકોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કર્યો, જેને કારણે સેના તરફ દુર્લક્ષ સેવામાં આવ્યું. એટલે સેના ધીમે ધીમે દુર્બળ બનતી ગઈ. તો સાથે સાથે બૌદ્ધ ધર્મના ઝુકાવને કારણે બ્રાહ્મણ વર્ગ, જે મૌર્ય સામ્રાજ્યના વિરોધી પણ બની ગયા હતા, કારણ કે રાજા પોતે બૌદ્ધ ધર્મ તરફ ઝૂક્યો. એટલે હિન્દુ ધર્મી બ્રાહ્મણો રાજાના વિરોધી બન્યા અને એ કારણે પણ આ સામ્રાજ્ય પતન તરફ આગળ વધતું ગયું. સમ્રાટ અશોકે પોતાના શાસનકાળ દરમિયાન પશુ બલિ પર પ્રતિબંધ મૂક્યો, કે જેમાં પહેલાં દેવી દેવતા કે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે પશુઓની બલિ અપાતી. તો આ બલિ પ્રથા એટલે પ્રાણીઓનો વધ કરવો દેવી દેવતાઓ સમક્ષ, એ પ્રથા બંધ કરાવી, જેનાથી બ્રાહ્મણોના ધાર્મિક કર્મકાંડો પર અસર પડી. અને આ કર્મકાંડો પર પ્રભાવ પડવાથી તેમની આર્થિક સ્થિતિ ધીમે ધીમે નબળી પડી, કારણ કે બ્રાહ્મણોની આવકનો આધાર ધાર્મિક કર્મકાંડો હતા. હવે ધાર્મિક કર્મકાંડ ઘટી ગયા એટલે બ્રાહ્મણોની આવક ઘટી. એટલે બ્રાહ્મણો રાજા પ્રતિ વધારે ગંભીર બન્યા અને આર્થિક સ્થિતિ બ્રાહ્મણોની કથળતા એ રાજાના વિરોધી બન્યા. આ સમયની અંદર ઉત્તરાધિકારી રાજવી પુષ્યમિત્ર શુંગ, જે મૌર્ય શાસક બૃહદત્તનો બ્રાહ્મણ સેનાપતિ હતો. અહીંયા તમે જુઓ, મૌર્ય સામ્રાજ્યની અંદર જે શાસક હતો બૃહદ્રથ, આ બૃહદ્રથનો સેનાપતિ હતો પુષ્યમિત્ર શુંગ, કે જે બ્રાહ્મણ કુળનો હતો. એટલે આ અંતિમ મૌર્ય સમ્રાટ બૃહદ્રથનો હત્યા કરી. કોણે હત્યા કરી? તો પુષ્યમિત્ર શુંગ દ્વારા બૃહદ્રથની હત્યા થઈ. અને પુષ્યમિત્ર શુંગ, કે જે સત્તા સ્થાને આવ્યો, એટલે શુંગ વંશની સ્થાપના શરૂ થઈ. એટલે મૌર્ય સામ્રાજ્યનો અંત અને શુંગ વંશની શરૂઆત થઈ. આ બાબતમાં કેટલાક ઇતિહાસકારો
કેટલાક ઇતિહાસકારો મૌર્ય વંશના પતન માટે દુર્બળ ઉત્તરાધિકારી પ્રજાઓને દોષ આપે છે। એટલે ઉત્તરાધિકારી જે પણ રાજાઓ હતા એ પ્રમાણમાં નબળા સાબિત થયા। કેટલાક ઇતિહાસકારો મૌર્ય અર્થવ્યવસ્થાને મૌર્ય સામ્રાજ્યના પતનનું કારણ ગણાવે છે, કારણ કે અર્થવ્યવસ્થા પડી ભાગી એટલે મૌર્ય સામ્રાજ્ય વેર વિખેર થયું। મૌર્યોએ એટલે કે મૌર્ય શાસકોએ વેપાર વાણિજ્ય પર એકાધિકાર સ્થાપી દીધો હતો। એટલું જ નહીં, પરંતુ મૌર્યકાલીન સિક્કાઓ પણ સામાન્ય પ્રકારના જણાય છે, જેને કારણે વેપાર વાણિજ્યની અંદર પણ જે વેપાર થકી આવક અને અર્થવ્યવસ્થા મજબૂત થવી જોઈએ એ પ્રમાણમાં થઈ શકી ન હતી। પ્રશાસન અને ધાર્મિક કાર્યોમાં નાણાંનો વ્યય થવાથી અર્થવ્યવસ્થા તૂટી પડી હતી, કારણ કે સમ્રાટ અશોકે ધર્મ પ્રચાર માટે ધર્મોના શિલાલેખો, સ્થાપત્યો, બૌદ્ધ સ્તૂપો, અન્ય ધર્મના સ્થાપત્યો આ ક્ષેત્રોની અંદર નાણાંનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કર્યો હતો। વિસ્તૃત સામ્રાજ્યમાં કેન્દ્રીય તંત્ર વંશ પરંપરાગત રીતે ચાલતું હતું, એટલે કે રાજા અહીંયા સર્વોપરી હતો અને એના અનુસંધાને જ કેન્દ્રીય વહીવટીતંત્ર ચાલતું। અશોક પછી આવેલા તેના ઉત્તરાધિકારીઓ કે જે પ્રાંતો અને કેન્દ્ર વચ્ચે, એટલે પ્રાંતો એટલે અલગ અલગ પ્રદેશના વહીવટીકર્તાઓ નિમેલા હોય એને પ્રાંતો કહેવાય। જેમ કે વર્તમાન સમયે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર એ પ્રાંત છે, અને કેન્દ્ર એટલે મોદી સરકારે કેન્દ્ર સ્થાને કહી શકાય। તો આ બધા વચ્ચે કેન્દ્ર અને પ્રાંતો વચ્ચે સંતુલન બનાવી રાખવામાં ઉત્તરાધિકારી રાજવીઓ સફળ રહ્યા નહીં, મીન્સ કે અસફળ રહ્યા। આમ છતાં મૌર્ય સામ્રાજ્ય એ પ્રથમ એવું મહાન સામ્રાજ્ય હતું જેણે ભારતના ઇતિહાસને એક નવીન દિશા આપી અને વિસ્તૃત સામ્રાજ્યની સ્થાપના કરનાર હતું। તેમની પાસે ઉચ્ચ કક્ષાનું વહીવટીતંત્ર અને વિશાળ સેના હતી, જે સેનાની સહાયથી તેમણે ભારતના મોટા ભાગના પ્રદેશો પર લગભગ 150 વર્ષ સુધી શાસન કર્યું, જેમાં 150 વર્ષના શાસનની અંદર 10 જેટલા રાજાઓએ સાર્વભૌમ સત્તાનો ઉપયોગ કર્યો। સાર્વભૌમ સત્તા એટલે કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ અન્ય રાજાના અંકુશમાં આવ્યા વગર સત્તા ભોગવવી એટલે એને સાર્વભૌમ સત્તા કહી શકાય। સમ્રાટ અશોકે ભારતના ઇતિહાસમાં તેની શાંતિપ્રિય નીતિને કારણે સૌથી મહાન શાસક ગણાયો છે। ચંદ્રગુપ્ત મૌર્ય, બિંદુસાર અને અશોકના સમયમાં કલા અને અર્થવ્યવસ્થાનો ઉત્તમ કોટીનો વિકાસ થયો। તો મૌર્ય સામ્રાજ્યનો સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, એના પછી આવનાર બિંદુસાર અને પછી અશોક, તો એમના શાસનકાળની અંદર ઉચ્ચ કોટિક્રમે મૌર્ય સામ્રાજ્ય પહોંચ્યું હતું। મૌર્યોએ એક મહાન સામ્રાજ્યની ભેટ ઉત્તરાધિકારીઓને આપી હતી। હવે મૌર્ય શાસનકાળ દરમિયાન વિદેશો સાથેના સંપર્કમાં આપણે જોઈએ કે વિદેશો સાથે એ લોકો કેવી રીતે સંપર્ક કરતા। તો ચંદ્રગુપ્તે ગ્રીકો સાથે રાજકીય અને સાંસ્કૃતિક સંબંધોની સ્થાપના કરી। કેવી રીતે? તો સેલ્યુકસ નિકેતર સાથે ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ થયું। ત્યારબાદ આ ગ્રીક શાસકની પુત્રી હેલેના કે જેની સાથે ચંદ્રગુપ્ત મૌર્યના વિવાહ થયા। તો ચંદ્રગુપ્ત મૌર્યના વિવાહ હેલેના સાથે થતાં સેલ્યુકસ નિકેતર સાથે જે દુશ્મનાવટ હતી તે પૂરી થઈ ગઈ। આમ વિદેશ નીતિનો પ્રારંભ ચંદ્રગુપ્તના લગ્ન સંબંધોથી શરૂ થયો। એટલે અહીંયા લગ્ન સંબંધો બંધાવાને કારણે દુશ્મનો સંબંધી બની ગયા। આ પછી મેગેસ્થનીસ ચંદ્રગુપ્તના દરબારમાં રહેલો ગ્રીક એલચી હતો, કે જે ગ્રીક વ્યક્તિ હતો। ગ્રીક એટલે યુરોપના દેશની અંદર આવનારો પ્રદેશ એ સમયે। બિંદુસાર અને અશોકના સમયમાં આ વિદેશી સંબંધો
વિદેશી સંપર્કો ચાલુ રહ્યા. ગ્રીકો બિંદુસારને અમિત્ર ઘાત કહેતા. સિરાયાના શાસક સાથે બિંદુસારને ઘનિષ્ઠ રાજકીય સંબંધો હતો. સિરાયા એટલે કે આજનું સિરિયા. અશોકના સમયમાં ગ્રીક, ઇજિપ્ત, શ્રીલંકા સાથે ભારતના રાજકીય સાંસ્કૃતિક સંબંધો ઊભા કર્યા હતા. કારણ કે શ્રીલંકા તો પોતાની દીકરી અને દીકરાને ધર્મ પ્રચાર અર્થે પણ મોકલેલા હતા. અને એ ઉપરાંત ગ્રીક અને ઇજિપ્ત સાથે પણ સમ્રાટ અશોકના શાસનકાળ દરમિયાન સારા એવા સંબંધો સ્થાપિત થયા હતા. મૌર્ય યુગના વારસામાં આપણે જોઈએ કે ભારતના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્ય એ સૌથી મહાન અને પ્રથમ મહાન સામ્રાજ્ય બન્યું હતું. વિસ્તારની દ્રષ્ટિએ તેનું સ્થાન એ સમયકાળની અંદર અદ્વિતીય હતું. મૌર્ય સામ્રાજ્યએ જેટલો રાજ્ય વિસ્તાર કર્યો તેટલો સામ્રાજ્ય વિસ્તાર ત્યારબાદ આવેલા કોઈ પણ ભારતીય રાજ્યો કરી શક્યા નથી, સિવાય કે અંગ્રેજો. મૌર્ય સામ્રાજ્યની સીમાની દ્રષ્ટિએ જોઈએ તો દક્ષિણે કર્ણાટકથી લઈ મધ્ય એશિયા સુધી એનો વિસ્તાર હતો, જે આજે પણ ભારતનો નથી. મૌર્ય સામ્રાજ્યએ ભારતને પ્રથમ વખત વિશિષ્ટ રાજવ્યવસ્થાની ભેટ આપી, જેનું વહીવટી તંત્ર પણ ઘણું જ મહત્વપૂર્ણ અને મજબૂત ગણાતું હતું. મૌર્ય વહીવટી તંત્રે કે જે એક પ્રકારે ધર્મનિરપેક્ષ આધુનિક પ્રકારનું હતું, તેનું કર માળખું પણ વિશિષ્ટ પ્રકારનું હતું. મૌર્ય શાસનકાળની અંદર રાજા, અધિકારીઓ, પ્રાંત, ગામ સુધી વિસ્તરેલું વહીવટી તંત્ર સુદીર્ઘ હતું. એટલે કે ગામડાનો વહીવટ કરવા માટે પણ એ અધિકારી નિયુક્તિ, એ પછી પ્રાંત માટે, અને એથી આગળ પ્રદેશ અને કેન્દ્ર સ્થાને રાજા. તો આમાં નાના નાના ભાગોમાં વહીવટી તંત્ર વિકસેલું હતું, એટલે સારું અને સુદીર્ઘ હતું. તમામની ફરજો નિયત થયેલી હતી, કાર્યો પણ નિયત થયેલા હતા. સમ્રાટ અશોકે શાંતિપ્રિય નીતિ માટે ખાસ કરીને ધર્મ મહામાત્ર નામના નવા અધિકારીની નિમણૂક કરી હતી. ટૂંકમાં મૌર્ય વહીવટીતંત્ર એ પ્રજા કલ્યાણ, પ્રજાવત્સલ કાર્યો સાથે સંકળાયેલું જોવા મળે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 4 મૌર્ય યુગ પૂર્ણ કરીએ છીએ. આપ સૌ સ્વાધ્યાયના પ્રશ્નો મોઢે કરીને લખી કાઢશો. અસ્તુ.